હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. મારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી લાપસીની રેસીપી. લગ્ન પ્રસંગમાં બનતી લાપસીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, અને જે આપણે કુકરમાં બનાવવાના છીએ. તો કુકરમાં ફટાફટ લાપસી બની જાય છે. તો ચાલો આપણે લાપસીની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા મેં 1 કપ લાપસી લીધી છે, અડધો કપ ઘી લીધું છે, તજનો 1 ટુકડો લીધો છે અને 2 લવંગ લીધા છે, 1 કપ ખાંડ લીધી છે, અને જે વાડકીથી આપણે લાપસી લીધી છે તે જ વાડકીના માપથી આપણે 2.5 ગણું પાણી લેવાનું છે. તો અહીંયા મેં 2.5 કપ પાણી લીધું છે. તો ચાલો આપણે કુકરમાં લાપસી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જે પાણી લીધું હતું એ પાણીને આપણે ગરમ કરી દેવાનું છે. તો આપણું પાણી હવે ગરમ થઈ ગયું છે. તો અહીંયા મેં કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે જે ઘી લીધું હતું એ ઘી એડ કરી દઉં છું. ત્યાર પછી આપણે જે તજનો ટુકડો અને લવંગ લીધા હતા તે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે લાપસી છે એ લાપસીને એડ કરવાની છે. લાપસી એડ કરી દીધા પછી આપણે તેને થોડી વાર શેકાવા દેવાની છે. આમ જ રોસ્ટ કરવાની છે ઘીની અંદર. તમે જોઈ શકો છો આપણી લાપસી હવે થઈ ગઈ છે. પહેલા કરતા તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર જે પાણી ગરમ કર્યું હતું એ પાણી આની અંદર એડ કરવાનું છે. ધીરે ધીરે પાણી એડ કરવાનું છે. આ રીતે પાણી એડ કર્યા પછી આપણે પાણીને એક ઉભરો આવવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણું પાણી હવે ઉકળવા માંડ્યું છે. કુકરને બંધ કરી દેવાનું છે. ધીમા ગેસ પર 4 થી 5 વિસલ આપણે કરવાની છે, અને ત્યાર પછી કુકરની સીટી કુકર એકદમ ઠંડુ પડી જાય પછી જ એને ખોલવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું કુકર હવે થઈ ગયું છે. તો હવે આપણે તેને ખોલીને તો આપણી લાપસી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી એવી લાપસી આપણી થઈ છે. તો જે ખાંડ છે એ ખાંડનું એડ કરી દઉં છું. તો હવે આપણે ખાંડને બરાબર મિક્સ કરી દેવાની છે, અને જ્યાર સુધી ખાંડ મેલ્ટ નહીં થાય ત્યાર સુધી તેને આ રીતે જ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણી બધી ખાંડ મેલ્ટ થવા માંડી છે. આ જ રીતે ખાંડ જ્યાર સુધી મેલ્ટ નહીં થાય ત્યાર સુધી તેને થવા દેવાનું છે. આપણી બધી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. હવે આને આ જ રીતે થોડી વાર થવા દેવાનું છે, જ્યાર સુધી આમાંથી ઘી છૂટું પડવા નહીં માંડે. તમે જોઈ શકો છો આપણી લાપસી હવે થઈ ગઈ છે. તો આની અંદર હું થોડાક બદામના ટુકડા એડ કરું છું. તમને દરાક ભાવતી હોય તો તમે તે પણ એડ કરી શકો છો. કાજુ પણ એડ કરી શકો છો. એલચી પાવડર જો તમારે નાખવો હોય તો તમે તે પણ નાખી શકો છો. હું એલચી પાવડર એડ નથી કરતી. તમે જોઈ શકો છો કેવો મસ્ત એનો કલર આવ્યો છે, અને કેવી ખીલેલી આપણી લાપસી રેડી થઈ છે. મેં લાપસીને પ્લેટમાં લઈ લીધી છે. કુકરમાં ફટાફટ એવી આપણી લાપસી બનીને રેડી થઈ છે. તો આજની તમને મારી લાપસીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને મારી આજની લાપસીની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે. બાય.